આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ગોળ પાપડીની રેસીપી। ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે। ઘરના વડીલો પણ આ આરામથી ખાઈ શકે એટલી સોફ્ટ બનીને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ગોળ પાપડી અથવા તો સુખડી બનાવવા માટે અહીં મેઝરમેન્ટ ફોલો કરવું જરૂરી છે। એના માટે 1 વાડકી જેટલું ઘી, 1 વાડકી જેટલો ગોળ અને સાથે 2 વાડકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે। અહીં ઘઉંનો મેં રેગ્યુલર લોટ જ યુઝ કર્યો છે। હવે ઘીને કઢાઈમાં લઈને એમાં લોટ ઉમેરી દેવાનો છે। હવે લોટને ઘી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। પહેલાં હમણાં મેં પોણા ભાગનું જ ઘી ઉમેર્યું છે, બાકીનું ઘી આપણે ધીરે ધીરે ઉમેરતા જવાનું છે। તમે એકસાથે પણ ઘી ઉમેરી શકો છો। ઘીના મેઝરમેન્ટ માટે યાદ રાખવાનું છે કે જો પીગળેલું ઘી હોય તો 1 વાડકી જેટલું લેવાનું છે અને જો થીજેલું ઘી હોય તો પોણી વાડકી જેટલું ઘી યુઝ કરવાનું છે। લોટને ઘી સાથે મિક્સ કરી લીધો છે। હવે બાકીનું ઘી આપણે ઉપરથી ધીમે ધીમે ઉમેરી દેવાનું છે। હવે ધીરે ધીરે બધું ઘી ઉમેરી દેવાનું છે। હવે લોટને ઘી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। જો એકદમ ફાસ્ટ ગેસ પર લોટને શેકશો તો લોટ તરત જ બળી જશે, એટલે લોટને એકદમ ધીમા તાપે શેકવાનું છે। બધું ઘી ઉમેરી દીધા પછી પણ હવે લોટનું ટેક્સચર આ રીતનું ઘટ્ટ થયું છે, પણ જેમ જેમ એને શેકતા જઈશું તેમ તેમ એ ઢીલું થતું જશે। લોટને સતત હલાવતા જઈને શેકતા જવાનું છે। જો તમે એને થોડી વાર પણ રાખી મૂકશો તો લોટ નીચેથી લાલ થવા માંડશે। 5 થી 7 મિનિટ શેકતા લોટ હવે થોડો ઢીલો થઈ ગયો છે। હજી એને આપણે થોડી વાર માટે શેકીશું, જ્યાં સુધી લોટનો કલર થોડો ચેન્જ ન થાય અને સુગંધ ન આવવા માંડે ત્યાં સુધી લોટને શેકવાનો છે। લોટને હવે 10 મિનિટ માટે શેકી લીધો છે। 10 મિનિટ પછી લોટની કન્સિસ્ટન્સી આ રીતની થઈ ગઈ છે। પહેલાં મિશ્રણ એકદમ ઘટ્ટ હતું, હવે મિશ્રણ એકદમ ઢીલું થઈ ગયું છે। લોટમાંથી ઘી છૂટવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે લોટ શેકાઈ ગયો છે। હજી લોટને આપણે 2 મિનિટ માટે શેકી લઈશું। લોટને શેકતા હવે 12 થી 13 મિનિટનો સમય થયો છે। હવે એમાં આપણે 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું। બેસન ઉમેરવાથી ગોળ પાપડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। બેસન ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે। તમે ના ઉમેરવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો। આ સ્ટેજ પર તમે થોડું દૂધ અથવા તો થોડી મલાઈ પણ ઉમેરી શકો છો। ચણાનો લોટ ખૂબ જ ઝડપથી શેકાઈ જાય છે। હવે માત્ર 1 મિનિટ એને શેકી લીધું છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। સુખડી માટે આપણે જે લોટ તૈયાર કર્યો છે એને થોડીવાર માટે આ રીતે હલાવતા રહેવાનું છે। જો એમ જ મૂકી રાખશો તો કઢાઈ હજી ગરમ છે એટલે લોટ નીચેથી લાલ થવા માંડશે। હવે 1 મિનિટ માટે આ રીતે મિક્સ કરી લીધું છે। લોટ થોડો ઠંડો થઈ ગયો છે। હવે સુખડીમાં ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને 5 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરીશું। સૂંઠ પાવડર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પણ ઉમેરવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને એ સરળતાથી પચી પણ જાય છે। હવે સુખડીના મિશ્રણમાં આપણે 1 વાડકી જેટલો ગોળ ઉમેરી દઈશું। અહીં તમે દેશી ગોળ પણ યુઝ કરી શકો છો, એનાથી પણ આ સુખડીનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે। લોટ હજી થોડો ગરમ છે એટલે ગોળ એમ જ પીગળી જશે। કઢાઈને આપણે ગરમ કરવાની જરૂર નથી। જો વધારે ગરમ કરશો તો ગોળનો પાયો બની જશે અને સુખડી એકદમ કડક બની જશે। લોટ શેકાઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ એમાં ગોળ ઉમેરવાનો છે। આ રીતે મિશ્રણમાં ગોળ ઉમેરવામાં આવે તો સુખડી અથવા તો ગોળ પાપડી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે। ગોળ પીગળી જાય પછી મિશ્રણને તરત જ એક ડીશમાં કાઢી લેવાનું છે। અહીં ડીશને મેં ઘી વડે ગ્રીસ કરી લીધી હતી। હવે એક વાડકી અથવા તો આ રીતની ડીશ લઈને એના ઉપર થોડું ઘી સ્પ્રેડ કરીને સુખડીના મિશ્રણને આ રીતે પ્રેસ કરી લેવાનું છે। સુખડીને સરસ રીતે પ્રેસ કરી લીધી છે। એના ઉપર હવે થોડી બદામની કાતરી ઉમેરીશું। બદામની કાતરી ઉમેર્યા પછી એને પણ ડીશ વડે સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે। હવે બદામની કાતરીને પણ સરસ રીતે પ્રેસ કરી લીધી છે।
ઉપરથી હવે એકદમ લીસું લેયર તૈયાર થઈ ગયું છે। હવે સુખડીનું મિશ્રણ હુંફાળું થાય ત્યાં સુધી એને ઠંડુ કરી લેવાનું છે। થોડું હુંફાળું થાય પછી એમાં આપણે કટ્સ લગાવી લેવાના છે। સુખડી અથવા ગોળ પાપડીને આપણે 10 મિનિટ માટે ઠંડી કરી લીધી છે। હવે એમાં આપણે કટ્સ લગાવવાના છે। કટ્સની સાઇઝ તમે તમારા પ્રમાણે નાની મોટી રાખી શકો છો। કટ્સ લગાવ્યા પછી સુખડીને થોડીવાર માટે ઠંડુ કરી લેવાનું છે। સુખડી એકદમ ઠંડી થાય પછી જ એના ટુકડા ડીશમાંથી બહાર કાઢવાના છે। ગરમ ગરમમાં જો તમે એને કાઢશો તો સુખડીના ટુકડા વિખેરાઈ જશે। સુખડીને હવે કટ કરી લીધી છે, એને થોડીવાર માટે ઠંડી કરી લઈશું। સુખડી અથવા તો ગોળ પાપડી એકદમ ઠંડી થઈ ગઈ છે, એના હવે ટુકડા આપણે બહાર કાઢી લઈશું। ગોળ પાપડીને કાઢીને હવે એને એક એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરવાની છે। ગોળ પાપડીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। મેઝરમેન્ટ ફોલો કરીને તમે પણ ઘરે એકદમ પરફેક્ટ સુખડી બનાવીને તૈયાર કરી શકો છો। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો। વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।